હેલો સ્ટુડન્ટ્સ, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ એપી સ્ટડી સેન્ટરમાં. આજે આપણે શીખવાનું છે ધોરણ 10નું વિષય ગણિતમાં ચોથું પ્રકરણ દ્વિઘાત સમીકરણ. તેમાં સ્વાધ્યાય 4.2નો 5મો અને 6ઠ્ઠો. 1થી 4 ઓલરેડી અપલોડ થઈ ગયા છે, તો સ્ટુડન્ટ પ્લીઝ જોઈ લેજો. તો ચાલો શરૂ કરીએ. પ્રશ્ન 5. એક કાટકોણ ત્રિકોણનો વેધ તેના પાયા કરતાં 7 સેમી નાનો છે. જો કર્ણની લંબાઈ 13 સેમી હોય તો બાકીની બે બાજુના માપ શોધો. અહીંયા કાટકોણ ત્રિકોણમાં 3 બાજુ હોય, તેમાં કર્ણનું માપ આપી દીધું છે, બરાબર. ચાલો તો બાકીની બે બાજુનું માપ આપણે શોધીએ. તો સૌપ્રથમ હું તમને એક રફ આકૃતિથી સમજાવું, બરાબર. તો કાટકોણ ત્રિકોણ હોય એ આવી રીતે થાય, બરાબર. તેમાં 90 અંશનો ખૂણો હોય. અહીંયા તો એ, બી અને સી એમ નામ આપી દે. એમાં આ બાજુને શું કહેવાય? કર્ણ કહેવાય. એ કર્ણનું માપ આપણને કેટલું આપ્યું છે? 13 સેમી. અને બાકીની બે બાજુનું માપ આપણે શોધવાનું છે. ચલો રકમમાં જોઈએ. એક કાટકોણ ત્રિકોણનો વેધ તેના પાયા કરતાં 7 સેમી નાનો છે. ધારો કે કાટકોણ ત્રિકોણના પાયાનું માપ આપણે 1 સેમી ધારી છે, બરાબર. તો તેના વેધ તેના પાયા કરતાં 7 સેમી નાનો છે. તો વેધનું માપ શું થાય? ત્રિકોણનો વેધ પાયો એટલે x, એના કરતાં 7 સેમી નાનો એટલે કે માઇનસ, બરાબર. તો x - 7 સેમી થાય. તો પાયો એટલે બી અને સી. કેટલો ધાર્યો આપણે? x. અને વેધ આ એ બી શું કહેવાય? વેધ કહેવાય. તો x - 7 સેમી. અને કર્ણની લંબાઈ આપણને કેટલી આપી છે? 13 આપી છે. તો આપણે લખી જ નાખી કે કર્ણની લંબાઈ 13 સેમી છે. તો હવે પાયથાગોરસના પ્રમેય મુજબ પાયથાગોરસનો પ્રમેય તમને યાદ જ હશે. શું હોય? કર્ણનો વર્ગ, બરાબર. એટલે કે એ સીનો વર્ગ એ બાકીની બે બાજુના વર્ગના સરવાળા જેટલો હોય. એટલે કે એ બીનો વર્ગ પ્લસ બી અને સીનો વર્ગ. અહીંયા એ સીનો વર્ગ એટલે કેટલું? 13 આપી દીધું છે, બરાબર. એ બીનો વર્ગ એટલે x - 7નો સ્ક્વેર પ્લસ બી અને સી x નો સ્ક્વેર. 13 ગુણ્યા 13 એટલે 169 થાય. 13નો વર્ગ. અહીંયા જો x - 7નો વર્ગ, અહીંયા નિત્યસમ લાગુ પડે. a - બીનો વર્ગ. તો એનું સાદુરૂપ કેવી રીતે આપવાનું? પહેલા પદનો વર્ગ માઇનસ 2, પહેલું પદ ગુણ્યા બીજું પદ પ્લસ બીજા પદનો વર્ગ. અહીંયા પહેલું પદ એટલે x થાય અને બીજું પદ એટલે કે 7 થાય. તો x - 7 આખા કૌંસનો સ્ક્વેર એનું આવી રીતે સાદુરૂપ અપાય, બરાબર. પ્લસના પ્લસ અહીંયા x નો સ્ક્વેર 169 બરાબર. x નો સ્ક્વેર માઇનસ 7 દુ 14 x નો x. 7 ગુણ્યા 7 એટલે કેટલા થાય? 49 પ્લસ x નો સ્ક્વેર. હવે તમે અહીંયા ડાયરેક્ટ કરી નાખશો ને તોય ચાલશે. અહીંયા એક x નો વર્ગ ને અહીંયા બીજા x નો વર્ગ. તો કેટલા થાય? 2x નો વર્ગ થાય. અહીંયા હવે આ સ્ટેપ તમારે ન કરવું હોય તોય ચાલે, બરાબર. અહીંયા 1 અને અહીંયા 1. તો કેટલા થાય? 2x નો સ્ક્વેર 14x પ્લસ 49. હવે આ 169 ને બરાબરની આ બાજુ લાવી તો અહીંયા શું થઈ જાય? 0. તો 2x નો સ્ક્વેર માઇનસ 14x પ્લસ 49. આ બાજુ હોય તો પ્લસ હોય, બરાબરની આ બાજુ આવે તો માઇનસ થઈ જાય. 0 બરાબર 2x નો સ્ક્વેર માઇનસ 14x પ્લસ ઓર માઇનસ થાય. 169માંથી 49ને બાદ કરવાના એટલે કેટલા આવે? 120 આવે. 169 પાસે માઇનસ છે તો અહીંયા શું આવશે? માઇનસ આવશે. હવે જુઓ બધાયનો ભાગ 2 વડે ચાલે છે, તો હું 2ને કોમન કાઢી નાખું. તો અહીંયા શું વધે? x નો સ્ક્વેર વધે. 7 દુ 14 થાય અને x માઇનસ અહીંયા 60 દુ 120. હવે 2 આ બાજુ ગુણાકારમાં, આ બાજુ આવે તો ભાગાકારમાં. તો શું વધે? x નો સ્ક્વેર માઇનસ 7x માઇનસ 60 વધે, બરાબર. ચલો
હવે આ 0ના છેદમાં 2 એટલે અહીં શું થઈ જાય? 0 થઈ જાય. તો વધે એક્સનો સ્ક્વેર માઇનસ 7x માઇનસ 60 વધે. તો આપણને દ્વિઘાત સમીકરણ મળી ગયું. બરાબર. હવે આપણે આનો ઉકેલ શોધવાનો. અહીંયાથી તમે અવયવીકરણની રીત પણ કરી શકો અને દ્વિઘાત સૂત્રની મદદથી પણ તમે બંને બાજુના માપ શોધી શકશો. ચલો, તો હવે આપણને દ્વિઘાત સમીકરણ મળી ગયું. તો હવે આપણે વિવેચક શોધતા પહેલાં સૌપ્રથમ ABCની જરૂર પડે. બરાબર. A એટલે કે એક્સના વર્ગનો સહગુણક કેટલો? 1. B એટલે કે 7 માઇનસ અને C એટલે કે માઇનસ 60 થાય. હવે વિવેચક D બરાબર B સ્ક્વેર માઇનસ 4AC. B એટલે માઇનસ 7નો સ્ક્વેર માઇનસ 4. A એટલે 1 અને C એટલે માઇનસ 60. 7 ગુણ્યા 7 એટલે કેટલા આવશે? 49. માઇનસ માઇનસ પ્લસ 6 ચોક 24 અને પાછળ 1 શૂન્ય કેટલા આવશે? 289. તો વિવેચક 0 કરતાં મોટો એટલે આપણને વાસ્તવિક અને ભિન્ન બીજ મળશે. હવે બીજ શોધવા માટે આપણે શું કરશું? x બરાબર દ્વિઘાત સૂત્રનો ઉપયોગ કરવાનો. માઇનસ b પ્લસ ઓર માઇનસ કૌંસ વર્ગમૂળમાં d છેદમાં 2 કૌંસમાં a. બરાબર. હવે માઇનસ b તો માઇનસ નિયમના માઇનસ હતા અહીંયા અને અહીંયા માઇનસ 7 પ્લસ ઓર માઇનસ વર્ગમૂળમાં 289 છેદમાં 2 a એટલે કે 1. માઇનસ માઇનસ પ્લસ થઈ જાય. પ્લસ ઓર માઇનસ 289 17નો વર્ગ કહેવાય. બરાબર. 2 એકા 2. હવે એકવાર 17 પ્લસમાં લેવાના અને એકવાર માઇનસમાં લેવાના. 7 પ્લસ 17ના છેદમાં 2 અને x બરાબર 7 માઇનસ 17ના છેદમાં 2. ચલો, 17 અને 7 કેટલા થાય? 24 છેદમાં 2. તો 12 દુ 24 x બરાબર. અને આમાં જુઓ 17માંથી 7 જાય તો કેટલા વધે? 10 એના છેદમાં 2. 2 પંચા ને 10. પણ અહીં શું આવશે? માઇનસ. કારણ કે 17 કેવા છે? અહીંયા મોટું પદને માઇનસ છે. તો શું આવશે? અહીંયા માઇનસ 5 આવે. હવે જ્યારે પાયો રહ્યો એ માઇનસ હોય નહીં તો આપણે x બરાબર 12 લખશું. તો આથી કાટકોણ ત્રિકોણનો પાયો ઋણ હોઈ શકે નહીં. આથી x બરાબર 12 થાય. બરાબર. શું થશે? x બરાબર 12 પાયો થશે. બરાબર. તો પાયો આપણને મળી ગયો x બરાબર 12. તો વેધ કેવી રીતે મળે? x માઇનસ કેટલા હતા? 7 હતા. તો x એટલે તે 12 મળી ગયા. અહીંયા 7 તો કેટલા આવશે? અહીંયા 5. તો વેધ કેટલો મળ્યો? 5 અને પાયો કેટલો મળ્યો આપણને? 12. ચલો, હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 6. એક કુટીર ઉદ્યોગ એક દિવસમાં કેટલીક માટીની વસ્તુ બનાવે છે. બરોબર. એક નિશ્ચિત દિવસે જણાયું કે પ્રત્યેક વસ્તુની ઉત્પાદનની કિંમત તે દિવસે ઉત્પાદિત વસ્તુ હોય એના બમણા કરશું અને એમાં +3 કરશું એટલી હશે. બરોબર. જો તે દિવસે ઉત્પાદન ખર્ચ 90 રૂપિયા હોય તો ઉત્પાદિત વસ્તુની સંખ્યા અને પ્રત્યેક વસ્તુની કિંમત પણ શોધવાની છે. તો સૌપ્રથમ શું શોધવાનું? આપણે ઉત્પાદિત વસ્તુની સંખ્યા. તો એના માટે આપણે શું ધારી લઈ? x ધારી લઈ. ચલો, ત્યાંથી શું કરશું? ધારો કે ઉત્પાદિત વસ્તુની સંખ્યા કેટલી છે? x છે. જેમ કે એક દિવસમાં માટીની વસ્તુ x જેટલી વસ્તુ બને છે. હવે એની શું શોધવાની કીધી? ઉત્પાદનની કિંમત પણ શોધવાની છે. બરોબર. તો ઉત્પાદન કિંમત કેટલી હશે? હવે જેટલી માટીની વસ્તુઓ બનતી હશે એટલે x વસ્તુ એના કરતાં બમણી. બરોબર. અને +3 કરશું એટલી ઉત્પાદનની કિંમત હશે એક વસ્તુની. બરોબર. તો હવે શું કરશું? બંનેનો ગુણાકાર કરશું એટલો ખર્ચ 90 રૂપિયા થશે. તો x અને 2x + 3 એક વસ્તુની કિંમત અને એક દિવસમાં જેટલી વસ્તુ બને છે એ બંનેનો ગુણાકાર કરી એટલે 90 રૂપિયા થાય છે ઉત્પાદનનો ખર્ચ દિવસનો. તો હવે અહીંયા 2x² પ્લસ અહીંયા કેટલા થાય? 3x બરાબર 90 થાય. હવે 90 ને આ બાજુ લઈ આવવાના. તો 2x², 3x
અહીંયા 90 થઈ જાય, બરાબર. અહીંયા પ્લસ હતા, આ બાજુ આવે તો માઇનસ થઈ જાય. હવે શું કરશું આપણે? વિવેચક શોધવાનું, કારણ કે દ્વિઘાત સમીકરણ મળી ગયું. એ, બી અને સી. અહીંયા એ એટલે કે એક્સના વર્ગનો સગુણો કેટલો આવે? 2. અહીંયા 3 ને અહીંયા -90. વિવેચક ડી બરાબર બી સ્ક્વેર -4ac. બી એટલે 3નો સ્ક્વેર, 4a એટલે કે 2, c એટલે કે -90. 3નો સ્ક્વેર કેટલો થાય? 3 તેરી 9. અહીંયા જુઓ તમે, 4 દુ 8, 8 નવા 72 અને શૂન્ય માઇનસ અહીંયા કેટલા થઈ જાય? પ્લસ થઈ જાય. હવે 720 અને 9 તો કેટલા થાય? 729. ડી બરાબર, તો ડી કેવો છે? 0 કરતાં મોટો છે, એટલે આપણને વાસ્તવિક અને ભિન્ન બીજ મળશે. બીજ શોધવા માટે આપણે દ્વિઘાત સૂત્રનો ઉપયોગ કરશું. -b ± વર્ગમૂળમાં d છેદમાં 2a. ચલો, માઇનસ નિયમના બી એટલે કે કેટલા હતા? 3 હતા. ± અહીંયા શું આવે? 729. વિવેચક આપણે ઓલરેડી શોધી લીધો છે, બરાબર. છેદમાં 2a એટલે કે 2 આવશે, બરાબર. -3 ± 729 છે તે 27નો વર્ગ થાય. 729 2 દુ 4. ચલો, તો હવે 27 એકવાર પ્લસમાં ને એકવાર માઇનસમાં લેવાના. હવે 27માંથી કેટલા બાદ કરવાના? આપણે 3 બાદ કરવાના. કેટલા વધે? 24/4. તો 12 દુ 24 અને 2 દુ 4. 2 છક 12. તો x બરાબર કેટલા મળ્યા આપણને? 6 મળ્યા. એવી જ રીતે 27 અને 3નો સરવાળો કરો, કેટલો આવશે? 30/4. અહીંયા 27 મોટું પદ છે, તેની પાસે માઇનસ છે, તો અહીંયા શું આવે? માઇનસ. અહીંયા 15 દુ 30 થાય ને 2 દુ 4 થાય. -15/2. હવે ઉત્પાદિત વસ્તુની સંખ્યા ક્યારે અપૂર્ણાંકમાં હોય નહીં? તો ઉત્પાદિત વસ્તુની સંખ્યા કેટલી આવશે? 6 આવશે. તો આપણે લખવાનું કે ઉત્પાદિત વસ્તુની સંખ્યા કેટલી છે? x બરાબર 6 છે. તો એક માટીનું જે આપણે વસ્તુ બનાવી તેની કિંમત કેટલી થાય? તો 2x કેટલા હતા? 2x + 3 હતા ઉત્પાદનની કિંમત. તો 2 ના 2, અહીંયા 6 + 3, 6 દુ 12 + 3 કેટલા આવશે? અહીંયા 15 રહેશે. તો 15 શું આપણને મળ્યા? ઉત્પાદનની કિંમત. તો 15 6 કેટલા થાય? 90 થાય. એ આપણને ઓલરેડી રકમમાં આપી જ દીધા હતા. તો આની સાથે જ આપણે સ્વાધ્યાય 4.2નો 5મો અને 6ઠ્ઠો એક્ઝામ્પલ કમ્પ્લીટ થાય છે અને સ્વાધ્યાય 4.2 પણ કમ્પ્લીટ થાય છે. ઓલરેડી બધા જ દાખલા અપલોડ થઈ ગયા છે 4.2ના. તો પ્લીઝ સ્ટુડન્ટ જોઈ લેજો, અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર, કમેન્ટ અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક યુ.